હેલો વોટ્સઅપ વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈસ. મારું મોઢું જોઈને તો તમને લાગતું હશે કે ભાઈ બહુ થાકેલો છે માણસ. થાક્યો એટલો બધો નહીં, પણ ઊંઘ્યો નથી હું. લગભગ 24 કલાક થવા આવશે. 24 નહીં, 20-21 કલાક થયા છે હું ઊંઘ્યો નથી. જોબથી ડાયરેક્ટ બીજા એક કામથી ગયો તો હું લેટર કહીશ, અત્યારે નહીં. પણ યસ, તો ભાઈ હું હમણાં જઈ રહ્યો છું ઘરે. હું હમણાં કંઈક તો છું હેમિલ્ટનની આજુબાજુ, અને જે આજુબાજુ બધા જે ઘરો છે અને જે લોકોની પ્રોપર્ટી છે, આઈ ડોન્ટ નો અંદર કોણ રહે છે. એના લોકલ્સ કેનેડિયન છે, એશિયન છે, કોણ ઓન કરેલું છે, પણ મોટી મોટી જગ્યા અને પ્રોપર્ટી જોઈને સ્ટીલ ભાઈ એ તો છે કે પૈસો તો છે આ દેશમાં. જો અને તમે મહેનત કરો બરાબર રીતે અને સારી રીતે જિંદગી કાઢો તો બહુ જલ્દી ગ્રોથ મળી શકે છે કમ્પેર ટુ ઇન્ડિયા. પહેલાં તો હું ઘરે પહોંચીશ બરાબર, એના પછી ફ્રેશ થઈશ અને આઈ થિંક મેન તને ડિસ્કસ કર્યું મેક છોલે ટુડે. છોલે મેન અમારા જીવનમાં ઇમ્પોર્ટન્ટ શું કહેવાય ટોપિક ઓફ ડિસ્કશન એ જ છે કે જમવાનું શું બનાવીશું. જેવી રીતે ઇન્ડિયામાં મમ્મીઓ વાત કરે ને કે ભાઈ કાલે આ બનાવીશું, બપોરે આ બનાવીશું, એવી રીતે અમે હમણાંનું તો એવું થઈ ગયું છે જીવનમાં કે હજી તો અમે ખાઈને ઊભા થઈ રહ્યા હોય તો તન્વી તરત આમ કાલે શું બનાવીશું. મેં કીધું યાર થોડુંક ખાઈને તો પચવા તો દે, બીજો દિવસ તો થવા દે પછી. તો ટુડે વી આર મેકિંગ છોલે, અને મેં એક દિલ્હી સ્ટાઇલ રેસીપી જોઈ છે બરાબર, તો આજે હું ટ્રાય કરવાનો છું. આઈ હોપ તન્વીને ગમે. અને કારણ કે યુઝ્યુઅલી એને છોલે બહુ ભાવતા નથી, પણ આઈ હોપ કે એને રેસીપી ગમે અને ભાવે, બિકોઝ એટ ધેન મને તો બધું ભાવતું હોય છે અને અમુક વસ્તુ નહીં ભાવતી હોતી. બટ એનીવેઝ શીલ ઓલ્સો લાઈક ઇટ. હું એ બનાવીશ જ એ રીતે કે એને બી ગમશે. તો ફટાફટ ઘરે પહોંચું ગાઈસ. હું અત્યારે છું હાઈવે પર. જબરજસ્ત હું તમને નજારો બતાવું, એક જ મિનિટ. ભાઈ તમારો હાઈવે પર છે મોટી મોટી ટ્રકો. ભાઈ સાહેબ શું 1 BHK જેટલી ટ્રકો છે આજુ. આ કેબિનમાં ડ્રાઈવર બધું જ કરી લે, એકી પાણી બધું જ. આ જો ડિફેન્ડર, યલો ડિફેન્ડર, આય હાય હાય ક્યાં વાત હે. હાઈવે મર્જ કરીએ આપણે. લેન તો પતી ગઈ, ટ્રક વાળાને સાઈડ આપી દે કહીએ. ચલો ભાઈ, તો પહોંચું ફટાફટ ઘરે અને પછી વ્લોગને કન્ટિન્યુ કરીએ અને સરસ મજાનું જમવાનું બનાવીને તમને બતાવું કે ભાઈ શેફ એક જ કન્ટેન્ટ બચ્યો જીવનમાં લાગે કે ભાઈ જમવાનું બનાવો બસ. બાકી આખો દાડો કામમાં, ટ્રાવેલિંગમાં, નાવા ધોવામાં અને બધામાં નીકળી જાય, ખબર નહીં પડતી. સાલું મારું એટલું મન છે ને કે હું દરરોજ વ્લોગ બનાવવા ડોન્ટ કેર ભાઈ 5-6 મિનિટ 7 મિનિટ આમ તેમ, પણ પછી ખબર નહીં યાર એવું થાય દર 5-5 મિનિટ એવું થાય કે ઓ કેટલા વ્યૂઝ, ખબર નહીં યાર. બહુ ખતરનાક વસ્તુ છે આ બધી, પણ થોડુંક ફોકસ કંઈક કરવું તો પડશે જીવનમાં કંઈક. બિકોઝ આ જે એ છે ને કે આમ રિવોર્ડ વાળી જે લાલચા હોય ને કે નાખીને લો આમ તરત લોકો જોવા જોઈએ, અઘરું કામ છે, બટ વર્ક ઇન પ્રોગ્રેસ. ભાઈ તમારા ભાઈ શું મસ્ત કામ કરી દીધું. પહેલાં તો લાઇટ ચાલુ કરવાના, લાઇટિંગ આપી. નાહવા ગયો તો હું આવીને ગાઈશ, મારી પાસે બહુ ટાઈમ નથી, ઓલમોસ્ટ 8 વાગ્યા છે, મારે તન્વીને લેવા જવાનું છે. તો મેં છે ને આમાં મસ્ત પ્રેશર કુક કરી ગયો તો. હવા નીકળી છે કે નહીં? ઓ હજી હવા નીકળી નથી. તો હવા આપણે એને જબરજસ્તી કાઢીએ નહીં, હવાને નીકળવા દઈશું આપોઆપ. હવાને આપોઆપ નીકળવા દઈશું, કારણ કે હમણાં હું ખોલીશ ને એટલે ભૂર દઈને પાણી ઉડશે, ભાઈ બધું કબાટ બગડશે અમારું. સો ઇટ્સ બેટર કે ભાઈ સાદી અમે હું ઘરે આવીશ, ટર્મિનલ લઈને પાણી નીકળી હશે અને આઈ હોપ બફાઈ ગયા હોય, કારણ કે પ્રી શોપ હતા નહીં, મને ઘરે આવવાનો ટાઈમ નહીં મળ્યો. હું જોબથી રાતે બાર બીજા કામ પર નીકળી ગયો, તો પછી બહુ ટેન્શનવાળું કામ છે. તો બસ ચણા બફાઈ જવા જોઈએ, ટર્મિનલ લઈને આવું છું. એના પછી મસ્ત બનાવી આપણે દિલ્હી સ્ટાઇલ, સ્ટ્રીટ સ્ટાઇલ છોલે. ભાઈ હું એક બાજુ અરીસામાં છું ને એક બાજુ બ્લોગ કરશું છું, ચેક કરું એંગલ બરાબર આવે ને. રખ સાડા હક બનાવી દેજો, બતાવી દેજો એક તો આ ડફડું પડી જાય દર. મિત્રો, એક હોય કે લાઈફ એડવેન્ચરસ હોય તમારી બાય ઇટસેલ્ફ, અને એક હોય કે તમે જાતે બધું વાંકું ચૂકું કરી નાખો.
પ્લાન એવો હતો કે છોલે બનાવવાનો, પણ મેં કશું મેન્શન કરી દીધું કે તન્વીન છોલે એટલે નહીં ભાવતો, એટલે કશું બી થઈ શકે, અને કશું બી થઈ ગયું. બતાવી દે શું થઈ ગયું. છોલે બનાવવાનો પ્રોગ્રામ હતો, મેડમે બધું ચેન્જ કરી નાખ્યું. અને બતાવું તમને હર ફેવરેટ કેબેજ ટમાટર ની સબ્જી અને રોટલી જોડે ખાવાનું ગાઈસ જોરદાર લાગે. પહેલાં હું કોઈ નહોતો ખાતો, પણ સંગત કા અસર બહુ ભૈયા, તો એવું છે બધું, પણ સારું લાગે છે. તો યાર એટલે સારું તો બનાવે જ છે તન્વી. એટલે શું કહેવાય ને, અજગજરી કોબીનું શાક. અજગજરી કોબીનું શાક યસ. અને રોટલી. રોટલી અમે લોકો રેડી લઈ આવ્યા છે, રેડીમેડ રોટલી, ઘરે મહેનત ના કરી એટલે. અને છાશ અને બીજું કે આ ઇડલી એટલે ખાવાની કહીશ કે પાચન શક્તિ સુધરી જાય તમારી આનાથી. આ ઇડલી ખાવ સ્પેશિયલી આ નોની, એટલે તમે ખાવાનું વહેલું પચી જાય, ખાવાનું પચી જાય તમારે. ચાલો ભૂખ લાગી એટલે ભાઈ બધું એવું બધું છે. ચલ શાક ડીશ સ્ટીલની જ લેવાની છે. સ્ટાર્ટ. એવું ના આવડે. બોલો. ગામના વાસણો ભેગા કરે તો બધું કરતો નહીં અવાજ છે આજ સુધી. ત્યાં મારે જેમ બનાવી રાખી છે. જોબ જાઓ, આવો, ખાવાનું બનાવો. તું કામ વાળીને હું રામુ કાકો વાસણ લઉં છું. કશું નહીં કરતો ચાલ, એ તો ઘરવાળી દીધું હતા એટલે. મસ્ત સીધું બહુ મહેનતું છે. એમાં પપ્પા કે મારા મમ્મી કે તું નહીં તો મેં તો શું તું કરો. સારા એવા છોલે બનાવતો હતા, વચ્ચે પેલું અજગજરા કુબીનું નાખ્યું, આખું બનાવ્યું પોતે બધું. હા તો મેં બનાવ્યું તો વાસણ તો કરવા જોઈએ ને તારે. પણ તું ઊભી થઈ ગઈ સીધા. હા એટલે તું હળા દાડે ઊભો ના થાય, એટલે અમે વાળો માણસ ઊભો રહી કરવા લાગે કરો. ભેંસ પડી હોય ને વાગોર વાય પડી જાય એક ટાઈમ. આ લૂછવાન કરી યાર ફટાફટ. હાય 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 ગાઈસ, માહોલ જુઓ. કેટલા વર્ષો પછી સવારના ટાઈમે ભાઈ જોબ પર જઈ રહ્યો છું. પહેલાં હું બહાર ડિપોમાં જતો હતો ને તે ઘડી હું સવારમાં જતો હતો. માહોલ જુઓ બહાર. હાય હાય ક્યાં વાત હે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ વ્લોગ. વેલકમ અગેન ટુ વ્લોગ. ભાઈ મારે એવું કેવું છે, ચાલો મને એમ કે પેલું ઇન્ટ્રો કરવાનું છે એવું યાદ રહી ગયું મગજમાં. પણ હમણાં નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે. કાલે મેં વ્લોગના આઈ થિંક લગભગ સ્ટાર્ટિંગમાં કીધું હતું કે હું જોબથી ડાયરેક્ટ ક્યાં ગયો હતો, કામના રિલેટેડ આમ તેમ બધી વસ્તુઓ, રાઈટ. તો એ વસ્તુ એ હતી કે મેં પેસ્ટ કંટ્રોલમાં પાર્ટ ટાઈમ બીજી જોબ ચાલુ કરી છે, બરાબર. ચાલુ કરવાનું રીઝન કોઈ રોકેટ સાયન્સ નહીં, કોઈ કશું શું કહેવાય બીજું કોઈ એવું કોઈ પ્લાનિંગ નથી કે હું ના કરીશું તે કરીશું. ઇટ જસ્ટ ઓપોર્ચ્યુનિટી આવી ને મેં એઝ ઓલવેઝ ભાઈ મારા હાથમાં જે ઓપોર્ચ્યુનિટી આવે ને હું છોડતો નહીં, જોબ હોય ગમે તે હોય તો. અને એમ બી હું વીકેન્ડમાં નવરો હોઉં છું. અને એટલો હજી એ લાઈફ સ્ટેજ પર નહીં પહોંચ્યો કે 4 દાડા કામ કરીને જીવન ગુજરી જાય શાંતિથી અને બચત બી થઈ જાય. તો ઇટ જસ્ટ કે ભાઈ સન્ડે સિવાય બધા દિવસો ઓક્યુપાય રહું અને મગજને બી શાંતિ મળે, પૈસા બી બને અને નવું શીખવા બી મળે. તો દેટ્સ ધ ઓનલી રીઝન આમ સ્ટાર્ટિંગ ધીસ જોબ. અને બીજું કે ભાઈ જ્યાં હું ચાલુ કરી રહ્યો છું ત્યાં હું આજથી એક્ઝેક્ટ મને યાદ છે, હું આ જ મહિનામાં 2024 જૂન 2024 હું ટ્રેનિંગ મેં સ્ટાર્ટ કરી હતી. જેમની કંપની છે એ ગુજરાતી જ છે, બરોડાના જ છે. તો એમના ત્યાં મેં ટ્રેનિંગ ચાલુ કરી હતી પેસ્ટ કંટ્રોલની. તો એની માટે લાઈક તમારે ઓન્ટારિયોનું જે લાઇસન્સ લેવાનું હોય એ લેવું પડે, એ બધું કરવું પડે, એક્ઝામ આપવી પડે ને બધું. તો એ બધી વસ્તુ મેં કરી હતી, બરાબર. એન્ડ યાર એક તો આ ચાલું મેપ બંધ થઈ ગયેલા ચાલુ ગાડીઓ, બરોબર 2 મિનિટ.
યા સો જેમના ત્યાં જોબ લાગી છે એ ભાઈ આપણે ગુજરાતી જ છે અને એમના ત્યાં હું લગભગ આજથી 2 વર્ષ પહેલાં હું ચાલુ કરવાનો હતો જોબ બટ 2024 વોઝ વન ઓફ ધોઝ ડાર્કેસ્ટ યર ઇન માય લાઈફ કશું જ કામ ના કર્યું સાલું એ ટાઈમે મારા જેટલા ફ્રેન્ડ્સ હતા જે કોલેજ લાઈક અમે લોકો કોલેજમાં આ સેમ ગ્રુપના હતા સેમ કોર્સના હતા આમ તેમ એ લોકો બધા આમાં ઘૂસી ગયા પીઆર માટે અને આઈ થિંક જ્યાં લગીને મને ખબર છે ત્યાં લગીને ઓલમોસ્ટ જેટલા બી હતા પેસ્ટમાં બધા પીઆર થઈ ગયા છે તો એ ટાઈમે સાલું મારી પાસે ટ્રેનિંગ હતી ને માણસ જોબ આપવા માટે રેડી હતો પણ એ ટાઈમે આઈ કુડન્ટ ક્લિયર ધ લાઇસન્સ એક્ઝામ અને હું એ સિચ્યુએશનમાં આવીને ઊભો થઈ ગયો કે જે મારે હજી જે આપવાનો હોય અટેમ્પ્ટ પાસ કરવા માટે એ 6 મહિના પછી અપાશે તાત્કાલિક નહીં અપાય તો જોબ બી ગઈ લાઇસન્સ બી ના આવ્યું અને પછી 2024 એન્ડ થયું નવેમ્બરમાં ત્યારે મેં અટેમ્પ કર્યું તે ઘડી મેં ક્લિયર કર્યું ખબર નહીં સાલું શું મિસ્ટ્રી કશું જ નહીં હું સેમ પ્રિપેરેશન કરતો સેમ રીતે માઇન્ડસેટથી આપતો એક્ઝામ બટ ઇટ જસ્ટ કે ભાઈ ટાઈમ જે ટાઈમે જે થવાનું એ ટાઈમે જ થાય વી ઓલ નો રાઈટ તો એ જ હતું અને એ ટાઈમે મારા હાથમાં તે ઘડી આ જોબ આવી નહીં અને પછી હું બીજા બધા કામમાં ને લાઈક ઓફકોર્સ લાઈફમાં સર્વાઈવ કરવા માટે તમારે કંઈક ને કંઈક તો કરવું પડે આઈ યુ ટુ ઉબર ને રેસ્ટોરન્ટ જોબ કરી અને પછી મેં એમેઝોનમાં જોબ કરી એમેઝોનમાં હું પરમનન્ટ થઈ ગયો આફ્ટર દેટ ફાઇનાન્શિયલી લાઈફ ઇઝ ડુઈંગ રીલી ગુડ બરાબર અને પછી હમણાં હું કંઈક કામથી મેં ભાઈને ફોન કર્યો તો ઓફકોર્સ જ્યારે આપણે કોઈને મળતા હોય પહેલી વાર તો મારો તો એવો નેચર છે કે હું રિલેશન સારા બિલ્ડ કરી જ લઉં એમ તો અને બીજું કે મેં એમને કહી બી રાખેલું કે કંઈક આવે ફ્યુચરમાં તો મને કહેજો એમ કારણ કે આપણા જ માણસ હોય સારા માણસ હોય તો કામ કરવાની વધારે મજા આવે તો એ જ છે અને મેં કંઈક કામથી એમને ફોન કરેલો હતો પણ એમને મને સાલું કોટની પાર્ક આવ્યું કે મેં કંઈક કામથી એમને ફોન કરેલો હતો અને પછી મેં બસ રેન્ડમલી પૂછ્યું કે કેવું છે એમ છે હમણાં જગ્યા પાર્ટ ટાઈમ કરવાનું વિચારું છું આવું વીકેન્ડ પર તો એમને કીધું આવી જાવ તો ભાઈ પહોંચી ગયો છે તો બસ એ જ ચાલી રહ્યું છે ગાઈસ જઈશું આજે ટ્રેનિંગ કરીશું આપણો ભાઈબંધ જ છે ખાસ જોડે બધું સમજાવી દેશે આપણાને અને દિવસ સ્પેન્ડ કરીશું ભાઈ બહુ ટાઈમ પછી હું દિવસે જોબ કરી રહ્યો છું ઓકે અમારે ત્યાં એમેઝોનમાં બી ઓવર ટાઈમ ને બધું મળતું રહેતું હોય છે એક્સ્ટ્રા શિફ્ટ તમારે કરવું હોય તો પગાર બી થોડો લાઈક સેલરી બી થોડી ઘણી વધારે બી હોય છે પણ ઇટ જસ્ટ કેર વધારે ઓવર ટાઈમ કરી છે ને શરીરની બેન્ડ વાગી ગઈ છે અને સ્કેડ્યુલની બેન્ડ વાગી ગઈ છે કારણ કે કોઈ ઊંઘવાનો ટાઈમ ફિક્સ નહીં રહેતો અમારે ત્યાં જોબનો બી એવો વિચિત્ર ટાઈમ છે રાતના 9 થી સવારના 12 તો માણસ ઊંઘે ક્યારે બીજું બધું ક્યારે મેનેજ કરે તો બસ એટલા માટે જ ઇટ્સ ગુડ ટુ હેવ અનધર પાર્ટ ટાઈમ જોબ જે ફિક્સ જ હોય ભાઈ વીકલી કે ઓકે આટલો ટાઈમ જવાનો છે આટલું કરવાનું છે તો ભાઈ તમારે કોઈ જાતની બીજી કોઈ ટેન્શન નહીં પેલામાં તો શું છે ઓવર ટાઈમની શિફ્ટ આવે તો જવાનું ના આવે તો નહીં જવાનું તો ભાઈ એ જ છે મસ્ત બ્યુટીફુલ ડે છે કામ કરીએ દિવસ પતાવીએ એન્ડ આઈલ પ્રોબબ્લી સી યુ એટ ધ એન્ડ ઓફ ધ ડે એટ ધ એન્ડ ઓફ ધ વર્ક ડે ભાઈ અમારે સેટરડે ડિનરની શરૂઆત અહીંથી થઈ છે પાણીપુરીથી આગળ બધું બહુ છે મેન્યુમાં આમ તો લાઈન બહુ હતી ત્યાં વી સ્કીપ ધ લાઈન અમે લોકો ટેકઆઉટ લઈ આવ્યા બધું બહાર ગાડીમાં ઊભા ઊભા ખાઈએ છીએ બોનટ પર સ્ટાર્ટિંગ પાણીપુરી છે પછી જઈશું મોમો ખાવા પછી ફ્રેન્કી ખાવા પછી ઘરે શું કહેવું મજા આવે એવું જોરદાર હું બી ટ્રાય કરું બસ પાણીપુરી